નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર એક કન્ફ્યુઝન છોડેલું હતું, ખબર છે કે જેમાં મિથેનની અંદર 4 ટોટલ કાર્બન સાથે હાઇડ્રોજન 4 જોડાયેલા હોય, એમાંના 3 એ પી કક્ષક સાથે એટલે કાર્બનની પી કક્ષકમાં હાઇડ્રોજન જોડાયેલો હોય અને એક એસ કક્ષક સાથે જોડાયેલો હોય હાઇડ્રોજન. 3 પી કક્ષકો 90 અંશના ખૂણે ગોઠવાયેલી હોય એટલે નેચરલી છે કે 3 CH બંધનું મૂલ્ય અંશની દ્રષ્ટિએ કેવું થશે? 90 થશે. અને એક ગોળાકાર છે S, અને એ જગ્યાએ કાર્બન સાથે હાઇડ્રોજન કોઈ પણ એંગલે જોડાયેલો. એનો મતલબ કે કાર્બનના 4 CH બંધ છે એ સમાન અંશના નથી, પરંતુ પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે કાર્બનમાં પ્રત્યેક બંધકોણનું મૂલ્ય સમાન છે અને 109:28 છે. આનું શું? આના માટેનું નિરાકરણ કયા છે આપણે આ લેક્ચરમાં લઈએ. એક વ્યવસ્થિત તમને સમજાઈ જશે ને બંધ, અને એક વ્યવસ્થિત મિથેનનો અણુ સમજાઈ જશે ને, પછી ઇથેન, પછી ઇથીન, પછી ઇથેન, બધા જ કમ્પ્લીટ થઈ જશે. હવે એના માટે થોડો સામાજિક દ્રષ્ટિકોણ પરથી હું તમને સમજાવું છું. એટલે પહેલા તો અણુની અંદર સંકળાયેલો પરમાણુ એની ઇલેક્ટ્રોનની આજુબાજુ કઈ રીતે ગોઠવાયેલા હોય એને પ્રોપર વેથી સમજીએ. જેમ કે 10મા ધોરણ સુધીમાં તમે ભણી ચૂક્યા છો. એક દ્રષ્ટાંત આપો. સૂર્યની આસપાસ યાદ કરો વલય હોય. હવે આમ સૂર્ય હોય ને, આમ સૂર્ય હોય તો સૂર્યની આસપાસ ખબર છે આવા વલય હોય છે. આવા એક વલય હોય, પાછું બીજું વલય હોય, એના પછી ત્રીજું વલય હોય, એના પછી ચોથું વલય હોય. આવી રીતે વલય હોય, યાદ કરો. અને આ વલય ઉપર પર્ટિક્યુલર અહીંયા કોઈ ગ્રહ હોય. એ રીતે અહીંયા પણ ગ્રહ છે, પાછો અહીંયા પણ ગ્રહ છે, એ રીતે પાછો અહીંયા ગ્રહ છે, પાછો અહીંયા ગ્રહ છે, પાછો અહીંયા પણ ગ્રહ છે, એવી રીતે પાછો આ ગ્રહ છે. દરેક વલય ઉપર આવી રીતે અલગ અલગ પ્રકારના ગ્રહો છે. આવી રીતે વલય ઉપર આપણે ખબર છે, ચિત્ર આપણે જોયેલું છે, બુકની અંદર છાપેલું ચિત્ર જોયેલું છે. એક્ઝેક્ટ આ વસ્તુને સાથે રાખો તમે, આવું જ પરમાણુની રચના હોય. તો જે જગ્યાએ સૂર્ય તમે કહો છો ને એ રીતે પરમાણુમાં એક કેન્દ્ર હોય. સૂર્ય એટલે આપણો પેલું જે ગ્રહમંડળની જે રચના છે એટલે સૂર્ય સેન્ટરમાં હોય. તો પરમાણુની રચના હું તમને બતાવું છું કે પરમાણુમાં કોણ હોય? અહીંયા પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. એ આપણને ખબર છે, 10મા ધોરણથી ભણ્યા છે. પરમાણુના કેન્દ્ર એટલે આ કોણ છે? કેન્દ્ર, પરમાણુનું કેન્દ્ર. એના પછી પહેલું વલય છે ને, આ વલય એને કહેવાય કક્ષા. એટલે આ બધા વલયને શું કહેવાય? કક્ષા. આ બધી કક્ષા છે. અને કક્ષાની અંદર ગ્રહ જે છે એ છે કક્ષક. એટલે આ કોણ છે? કક્ષક. આ કોણ છે? કક્ષક. આ પણ કોણ છે? કક્ષક. આ પણ કક્ષક. આ બધી શું છે? કક્ષક. આ કક્ષક, કક્ષક. હવે એમાં પહેલું જે વલય છે એની અંદર જે કક્ષક છે ને, આ કક્ષકને કહેવાય એસ કક્ષક. બીજા વલયની અંદર જે બે ગ્રહો કહું છું ને એમાં આ એસ કક્ષક અને આ પી કક્ષક. ત્રીજાની અંદર આ એસ કક્ષક હોય, પી કક્ષક હોય અને ડી કક્ષક હોય. ચોથા વલયની અંદર એસ હોય, પી હોય, ડી હોય અને એફ કક્ષક. આવી રીતે આગળ વધતા જાય. પછી આગળ એબીસી ચાલે, પછી જી આવે, પછી એચ આવે, પછી આ આવે. આપણે એટલે બધું જવાનું નથી. ટૂંકમાં આ બધા જો પહેલા વલય શું થયું? એસ કક્ષક પહેલામાં હતી, તો બીજા વલયની અંદર એસ કક્ષક તો છે, ત્રીજામાં એસ કક્ષક તો છે, ચોથામાં એસ કક્ષક છે. બીજામાં શું થયું? તો કે એસ ની ઉપરાંત કઈ આવી? પી આવી. પછી પી આમાં પણ છે, પછી આમાં પણ છે, આમાં પણ છે. પછી ત્રીજામાં શું આવી? પી ની સાથે ડી આવી, તો ડી પાછી અહીંયા પણ આવી. આમ ધ્યાન રાખો. પરમાણુના કેન્દ્રની આસપાસ આ રાઉન્ડ જે અંતર, ચોક્કસ અંતર બતાવે છે, આ ચોક્કસ અંતર બતાવે છે, એ શું છે? તમારે કક્ષા કહેવાય. અને કક્ષામાં કોણ હોય? કક્ષક હોય. પણ કક્ષકનો ક્રમ કેવો હોય? પહેલામાં જે કક્ષક આવી ને એ પછીનામાં કન્ટિન્યુ રિપીટ થાય. જુઓ, પહેલામાં એસ આવી, પછી એસ 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 કન્ટિન્યુ આવશે. પછી બીજામાં એક ઉમેરાય, પહેલામાંથી એક બીજામાં ઉમેરાય. ઉમેરાયેલી કક્ષક હવે પછી કન્ટિન્યુ રહેશે. જેમ એસ કક્ષક કન્ટિન્યુ થાય એમ કન્ટિન્યુ પણ પેલી પી રહેશે. જો અહીં બીજામાં આવ્યા એટલે શું આવ્યું? પી આવી ગઈ. હવે પી બધે જ આવ્યા રાખશે, પી બધે જ આવ્યા રાખશે. એના પછી ત્રીજામાં આવ્યા ત્યારે પી પછી કોણ આવી? ડી. હવે ડી બધા આવ્યા રાખશે. આમ પહેલામાં હવે ગણવું હોય તો પહેલા કક્ષા છે, પેલી કક્ષા, એમાં કઈ કક્ષક છે? એસ. હવે એસ બોલ્યા ને તો આને પેલા કક્ષકમાં કહવા અને કક્ષામાં એને કહેવાય 1s. બીજાની અંદર કોણ આવે? તો શક્તિ સ્તર કેવો થઈ ગયો? બીજો. એમાં કોણ છે? એસ છે. બીજી શક્તિ સ્તર એમાં બીજી કક્ષક કઈ છે? પી. તો આને શું કહેવાય? 2s અને 2p. ત્રીજા શક્તિ સ્તરમાં આવો છો તો ત્રીજામાં હવે 3 શક્તિ સ્તર નંબર 3 છે, તો એનો મતલબ શું કહેવાય? એ આગળ 3 લાગે. ચોથાની અંદર 4 લાગે છે, એવી રીતે આમ 4. તો આમ પરમાણુની આખી રચના અંશત તમને ખ્યાલ આવી ગઈ મિત્રો.
કે પહેલાની અંદર 1s, પછી બીજું 2s, 2p, પછી કોણ આવે 3s, 3p, 3d, પછી કોણ આવે 4s, 4p, 4d અને 4f. આગળ થયું કે નહીં? આ બધી શું છે? કક્ષકો. હવે મનુષ્ય જેવી રીતે આપણે બધા ઘરમાં રહીએ કે નહીં, તો ઇલેક્ટ્રોન ક્યાં રહીએ? એની કક્ષકો. એટલે આપણું ઘર અને ઇલેક્ટ્રોનનું ઘર એટલે કક્ષકો. તો આ ઇલેક્ટ્રોનનું ઘર છે અને એક ઘરની અંદર બે જ ઇલેક્ટ્રોન રહ્યા. એના માટેના નિયમો છે. એક અહ્બાવ નિયમ છે, એક પાઉલી છે અને એક હુન્ડ છે. એ નિયમો પછી આગળ જતા આપણે ભણીશું. પણ એક કક્ષકની અંદર બે ઇલેક્ટ્રોન રહીએ એની સ્પિન હોય. સ્પિન હોય એટલે એક ઉપરની દર્શાવવાની, નીચે દર્શાવવાની. ઉપર દર્શાવો એને ક્લોકવાઇઝ કહેવાય, નીચે દર્શાવો એને એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. તો આની અંદર હું બે ઇલેક્ટ્રોન મૂકું. એક કક્ષકમાં કેટલા સમાય? બે સમાય. એટલે એક ઉપરની અને એક નીચે. એને સ્પિનનું મૂલ્ય આનું +1 થાય, આ -1 થાય. અત્યારે આપણે કોઈ એની જરૂર નથી. આપણે ખાલી એટલું યાદ રાખો કે એક કક્ષકની અંદર વધુમાં વધુ વિરુદ્ધ સ્પિન વાળા બે ઇલેક્ટ્રોન સમાય. તો આની અંદર પણ બે ઇલેક્ટ્રોન સમાય. તો એસ કક્ષક છે ને એ એક જ પ્રકારની હોય, પણ પી કક્ષક હોય ને એ 3 પ્રકારની હોય. 3 પ્રકારની? હા. એ જગ્યાએ પી કક્ષક 3 પ્રકારની. એક અક્ષ ઉપર ફેલાયેલી હોય, એક y અક્ષ ઉપર ફેલાયેલી હોય અને એક z અક્ષ ઉપર ફેલાયેલી હોય. તો એ આનો આકાર કેવો? એસ કક્ષક છે એનો ગોળાકાર હોય અને પી કક્ષકનો ડમ્બેલ આકાર હોય. ડમ્બેલ આકાર એટલે શું? નાના છોકરાના સાયકલનું ટાયર તમે કાઢો અને એને કર્યા વાળો અને ઇંગ્લિશનો 8 થઈ જાય, એને કહેવાય ડમ્બેલ આકાર. 8 થયું કે નહીં? એને કહેવાય ડમ્બેલ આકાર. તો પી કક્ષકનો આકાર કેવો? ડમ્બેલ આકાર. એટલે આમ હું મૂકું તો આમ, પછી હું એને અહીંથી આમ પણ મૂકું છું અને પછી આવી રીતે આમ પણ મૂકું. તો આ x અક્ષ ઉપર હોય તો આને શું કહેવાય? px કહેવાય. આ y અક્ષ ઉપર હોય તો આને શું કહેવાય? py કહેવાય. અને આ z અક્ષ ઉપર છે જ ઓલરેડી તો એને કહેવાય pz. હવે કયા શક્તિ સ્તર ઉપર છે? તો બીજા ઉપર. તો આને શું કહેવાય? આગળ 2 લગાડવું પડે એટલે 2px, 2py, 2pz. એવી રીતે આગળ બધી કક્ષકોનું વર્ણન કરીએ. પણ એનું હમણાં વર્ણન જરૂર નથી. આપણે કાર્બન પરમાણુ મિથેનની અંદર લેવાનો છે. એટલે આટલે સુધી આપણે રાખી અને બાકી હું કાઢી નાખું છું. આટલું બધું કાઢી નાખું છું અને કાર્બન પરમાણુની હવે ઇલેક્ટ્રોન રચના લખું છું. ઇલેક્ટ્રોન રચના. તો કાર્બન પરમાણુમાં ઇલેક્ટ્રોન છે કેટલા? તો કે કેટલા છે? 5 ને 1 6. 6 પરમાણુ પરમાણુ કેન્દ્ર કેટલું છે? કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોય? 6. અને ઇલેક્ટ્રોન જેટલા પ્રોટોન કેન્દ્રમાં હોય એટલા જ ફરતી બાજુ ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલા હોય? તો સૌથી નીચે અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય. એટલે કેન્દ્રની પહેલી કક્ષક છે ને એની અંદર 2 ઇલેક્ટ્રોન. પછી આગળ આવે તો પછી કોણ આવે છે? 2s, એમાં 2 ઇલેક્ટ્રોન હોય. અને પછી કોણ આવે? 2p. 2p કેટલી છે? 3. એક કક્ષકમાં કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન. p કક્ષક કેટલી છે? 3. એટલે 2, 2 અને 2. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થાય? 6. p કક્ષકની કેપેસિટી કેટલી? 6. પરંતુ પરમાણુ પાસે હોય એટલા સમાય. તો પી કક્ષક અહીંયા 2 આ સમાવી શકે, 2 આ સમાવી શકે, 2 આ સમાવી શકે. અને આ એક જ શક્તિ સ્તર ઉપર રહેલી કક્ષક છે. એટલે આ બધી કક્ષકોને કહેવાય સમાન શક્તિ ધરાવતી 3 પી કક્ષકો. અને સમાન શક્તિ ધરાવતી કક્ષકોમાં એકી સાથે 2 નહીં મૂકી દેવાના. એ હુન્ડનો નિયમ છે. એમાં એક પહેલા અહીંયા આવે, પછી એક અહીંયા આવે, પછી એક અહીંયા આવે, પછી યુગ્મીકરણ થાય. 2 અહીંયા, બીજો પાછો અહીંયા આવે, પછી. પણ આપણી પાસે છે કેટલા ટોટલ? કાર્બન પાસે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. એમાંના 2 તો અહીંયા ગયા, 2 તો અહીંયા ગયા. હવે કેટલા રહ્યા? 2 ને 2 4 નીકળી ગયા. કેટલા રહ્યા? 2 જ રહ્યા. એટલે 2 માં એક અહીંયા જશે, એક અહીંયા જશે. આ કઈ કક્ષક છે? py છે. આ કોણ છે? px છે. આટલું બધું મિત્રો ખ્યાલ આવી ગયા પછી હવે એને હવે ફોર્મ્યુલા સ્વરૂપે હું દર્શાવું છું. તો કાર્બન છે એની ઇલેક્ટ્રોન લખું 6. એની અંદર ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 6 એટલા માટે. તો એની ઇલેક્ટ્રોન શું થાય? 1s2. જો આ પહેલી કક્ષક છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન મૂક્યા મેં? 2. 1s2. એના પછી કોનો વારો આવે? આગળ જેની ઇલેક્ટ્રોન ભરાયા હોય એટલે કોણ હોય? 2. એટલે બીજો શક્તિ સ્તર થયો તો એની અંદર કોણ છે? 2px પણ છે, 2py પણ છે અને 2pz છે. જો બીજામાં કોણ છે? બીજામાં એક 2s છે અને p કેટલી છે? 3. 2px, 2py, 2pz. તો હવે ઇલેક્ટ્રોન કેમાં આમાં નીકળી ગયા? ભરાઈ ગયા. એટલે 6 ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન તો આપણા કેમાં ગયા? s માં ગયા. બાકી રહ્યા કેટલા? 4. 4 માં પાછું s માં પાછું બીજા શક્તિ સ્તરમાં s છે એમાં આવશે. એટલે અહીંયા 2 આવી ગયા. તો 2 ને 2 4. એટલે 2 અહીંયા ભરાયા, 2 અહીંયા ભરાયા. ટોટલ 4 થઈ ગયા. ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે એની અંદર? 6 છે. હવે સમશક્તિ કક્ષકો આવી ગઈ એટલે એમાં એક એક આપણે નાખવાના. કેટલા નાખવાના છે? કાર્બનના રહ્યા કેટલા? 2 રહ્યા. તો એક અહીંયા મૂકી દઈએ, એક અહીંયા મૂકી દઈએ.
બરાબર છે. હવે કક્ષકોને હું દર્શાવું છું આને એકી સાથે સમશક્તિ હોવાને કારણે બોક્સ સ્વરૂપે દર્શાવું છું. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન, એક સ્પિન ઉપરવાળો સ્પિન વાળો અને બીજો સ્પિન, આમાં કઈ છે નહીં. આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે, 2. આ એક ઉપરવાળો અને નીચેવાળો. હવે આ ને હું દર્શાવી શકાય, પણ એનો આપણે ભાગ લેવાનો નથી, કારણ કે આપણે ટોટલ 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત કરવાના છે. કેમ? તો કે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી હાઇડ્રોજન ત્યાં વિરુસ્પિન વાળો ઇલેક્ટ્રોન આવી અને તે જોડાશે અને આખો મિથેનનો અણુ બની જશે. બરોબર છે. હવે કરીએ. કાર્બન શું કરે, પોતાના 2 ઇલેક્ટ્રોન, આ 2 જે છે ઇલેક્ટ્રોન છે ને, એમાંથી એકનું અયુગ્મન કરશે. પણ કેમાં અયુગ્મન કરશે? પોતાના શક્તિ ઓછી, નજીકની શક્તિ વાળી કક્ષક હોય ને એમાં એ મોકલે. જો અહીંયા અત્યારે 2 ઇલેક્ટ્રોન s ના છે, તો અહીંયાથી આનું અંતર આ શક્તિ સ્તરનું ને એ શક્તિ સ્તર, 2 શક્તિ સ્તર ઉપર જ કોણ છે, p છે. તો આના 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને પોતાની શક્તિ સ્તરમાં ખાલી કક્ષક જે 2pz છે ને એમાં મોકલી દે. અહીંયા મોકલી દે એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી કાઢી અને એ પોતે ક્યાં મૂકશે, અહીંયા મૂકશે. એટલે પહેલા તો હું આને એમ લેવા દઉં છું, પણ પહેલા એક વસ્તુ નહીં બતાવું, સંકરણ. સંકરણ શું છે? જે કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય એ કક્ષકો એકબીજા સાથે સરખા પ્રમાણમાં મિશ્રિત થઈ જાય. પછી બધી જ નવી કક્ષકો ઉત્પન્ન થાય. કેટલી ઉત્પન્ન થાય? જેટલી મિશ્રિત થાય. જેમ કે અહીંયા આપણી પાસે આ s કક્ષક 1 છે, આ s કક્ષક s છે. એ જ શક્તિ સ્તર ધરાવતી પાછી p કક્ષક એ શક્તિ સ્તરમાં કેટલી છે, 1 2 અને 3. એટલે આ કોણ આવે, 3 કોણ થાય, p કક્ષક. આ કેવી છે, s કક્ષક. બધી એક જ શક્તિ સ્તરમાં છે એટલે બધી શું થાય, મિશ્રિત થાય. આવી તમામ મિશ્રિત થઈ અને નવી 4 ઉત્પન્ન કરીએ, ધારદાર 4 ઉત્પન્ન કરીએ. હવે 4 જે કક્ષકો ઉત્પન્ન થઈ એ બધાની શક્તિ પણ સમાન અને આકાર પણ સમાન. હવે આમાંથી 3 p કક્ષકો ડંબેલાકાર છે, ડંબેલાકાર કોઈ નથી રહી. આ s કક્ષક હતી ગોળાકાર નથી રહી. બધી ભેગી થઈ ગઈ. શું થઈ ગયું, સરખા પ્રમાણ મિશ્રણ થઈ ગયું. ફરીથી પાછું કહું છું, એક જ શક્તિ સ્તર ઉપર રહેલી 3 કક્ષકો, એક જ શક્તિ સ્તર ઉપર રહેલી એક કક્ષક. એક કક્ષક એટલે કઈ, 2p. 3 કક્ષક કઈ, 2s અને 3 કોણ, 2p. આ બધી કક્ષકો શું થાય, ભેગી થઈને શું થાય, સરખા પ્રમાણમાં મિશ્રણ થઈ અને શું બનાવી દે, 4 કક્ષક, જેને કહેવાય સંમિશ્રણ. સરખા પ્રમાણમાં મિશ્રણ. અને હવે જે ઉત્પન્ન થયેલી 4 કક્ષકો છે એની શક્તિ અલગ ન હોય, આકાર જુદો ન હોય, બધી એક જ પ્રકારની થઈ જાય અને એની અંદર રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય ને એવી રીતે સાત એમ ફેંકવાઈ જાય, અલગ જગ્યાએ જતી રહે. તો હવે ત્યાં જ ઇલેક્ટ્રોન એક અલગ પડેલા છે. પણ આ બધી કક્ષકોનું નામ શું આપવું? આ 4 માંથી આને મારે p કહેવાની, આને s કહેવાની, આને p કહેવાની, 2py કહેવાની? નહીં. હવે બધાનું નામ સરખું થઈ ગયું. કેમ સરખું થઈ ગયું? હવે કોઈનો આકાર જુદો નથી, કોઈની શક્તિ જુદી નથી, બધી કેવી થઈ ગઈ, સરખી. અરે પણ આનું નામ તો આપવું શું નામ આપવું? તો કે જે મિશ્રણ કોણ થઈ છે, તો કે એક આ મિશ્રણ થઈ છે s અને બીજી કોણ હતી, 3p. તો મિશ્રણ થયેલું કઈ હતી, એક s હતી અને p કેટલી હતી, 3 ને ઉપર લખાય. તો આ થયું સંકરણ. કયું? sp3 સંકરણ થઈ ગયું. sp3 સંકરણ કમ્પ્લીટ થઈ ગયા પછી હવે આ ઇલેક્ટ્રોન પોતે અહીંથી એક કાઢી અને અહીંયા મૂકી દે અને આ 4 કક્ષકો વચ્ચે સંમિશ્રણ થયું. આ સંકરણ કેવું કહેવાશે, sp3 સંકરણ. sp3 સંકરણ થઈ ગયું. પાછું મિત્રો જુઓ, એક તમે સંકરણ આવી બધું આવડી હશે. કાર્બને પોતાની 2s કક્ષકમાં રહેલા 2 યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એમાંથી ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી. ઉત્તેજિત અવસ્થા એટલે કાર્બન ઉપર સ્ટાર કરી, ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી એટલે ઉર્જા મેળવી અને એક ઇલેક્ટ્રોનનું અયુગ્મન કરી અને બહારની ખાલી 2pz કક્ષકમાં નાખે છે. અને એવા સમયે કાર્બનની આ એક s અને 3p આમ કુલ 4p એક 4 કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ અને નવી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 કક્ષકો ઉત્પન્ન થાય, જેને કહેવાય સંકૃત કક્ષકો. આ સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ તો આપણને થાય કે આમાં કોની વચ્ચે સંમિશ્રણ થાય, જેની વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય. જેમ કે
તમે અહીંયા આ ઘરમાં સોસાયટીમાં રહો છો, આ ચોક છે અહીંયા રહો છો, એના પછી બીજો પાછો અહીંયા સોસાયટી આવી, પાછી અહીંયા સોસાયટી આવી, તો તમારે ધાણાભાજીનો વહીવટ કરવો હોય તો તમે શું થાય, અહીંયા જઈ શકો, અહીંયા ન જઈ શકો. અથવા તમે ત્યાં હોય તો ત્યાં તમે ધાણાભાજી કે દાળ કે કઢીનો વહીવટ કરી શકો. એના માટે કઈ દૂર ન જાઓ, એના માટે કઈ અંદર ન જાઓ. એક જ શક્તિ, એટલે કે આ કક્ષકો વચ્ચે શક્તિનો તફાવત નથી અથવા નજીવો છે એવું કહી શકાય. એની વચ્ચે સંમિશ્રણ થાય તો એ સંમિશ્રણ થઈ અને સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને કહેવાય સંકરણ. કે ભાઈ સંકરણ કયા પ્રકારની કક્ષકો વચ્ચે થાય? સંકરણ હંમેશા સમાન એટલે કે શક્તિનો તફાવત ઓછો હોય એવા પ્રકારની કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય એટલે કે સંકરણ થાય. સંકરણ થઈને શું ઉત્પન્ન થાય? તો જે સંકર કક્ષકો ઉત્પન્ન થશે એનો આકાર અને શક્તિ સમાન થશે. અચ્છા, કેટલી કક્ષકો ઉત્પન્ન થશે આવી? જેટલી સંકરણમાં ભાગ લે. અહીં ભાગ કેટલી લીધી હતી? 1 s હતી અને 3 p. તો સંકર કક્ષકો ઉત્પન્ન કેટલી હતી? 1 2 3 અને 4. આ ચારે ચાર કક્ષકો મેં તમને શ્રાપ આવી રીતે કરે. એ કાર્બન, હવે આ કાર્બન પોતે સમચતુષ્ફલકના ખૂણા ઉપર આ કક્ષક ગોઠવે. એક અહીંયા ગોઠવી, એક આ બાજુ ગોઠવી, એક આ બાજુ ગોઠવી અને એક આ બાજુ ગોઠવી. આ બધા જ વચ્ચેનો ખૂણો 109 અને 28 મિનિટનો હોય. બધી જગ્યાએ એક એક ઇલેક્ટ્રોન પડેલો છે. જો એક એક ઇલેક્ટ્રોન પડેલો છે, બધામાં એક એક ઇલેક્ટ્રોન છે. ત્યાં હવે જોડાવાનું કોણ છે? આપણો અણુ કોણ છે? મિથેન. તો ચાર કોણ જોવાના? હાઇડ્રોજન. હાઇડ્રોજનની કક્ષક આવી રીતે હોય. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો હાઇડ્રોજનમાં કોણ હોય? 1s1. એક જ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં, એક 1 હાઇડ્રોજનનો લખીએ તો હાઇડ્રોજનનો 1s1 છે. આ ઇલેક્ટ્રોન પડેલો છે, એને હિલિયમ જેવું થવું તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે એ શું કરશે? હાઇડ્રોજનની વિરુદ્ધ સ્પિન વાળો આ હાઇડ્રોજન આવે, પોતાનો વિરુદ્ધ સ્પિન એટલે નીચે સ્પિન. કારણ કે એક કક્ષક બે ભેગા થઈને શું બની ગઈ? એક કક્ષક બની ગઈ છે, જેને કહેવાય આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક કેમ? તો કે પરમાણુની હાઇડ્રોજનની 1s કક્ષક અને આની એક sp3 કક્ષક સમકક્ષક બે વચ્ચે ભેગા થઈને એક ઇલેક્ટ્રોન બે એક ઇલેક્ટ્રોન આવ્યા, ભાગીદારી બંધ થઈ એટલે આ જગ્યાએ એક બંધ બન્યો. એવી રીતે બીજો હાઇડ્રોજનનો પાછી 1s કક્ષક કે જેમાં વિરુદ્ધ સ્પિન વાળો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે, હાઇડ્રોજન આના વચ્ચે બંધ બન્યો. એવી રીતે ત્રીજો હાઇડ્રોજનની s કક્ષક ગોળાકાર છે, એનો પણ વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો ને આ બની ગયો. અને હાઇડ્રોજન ચોથો હાઇડ્રોજન પરમાણુ આ પાછી sp3 કક્ષક વચ્ચે બંધ બનાવે છે, વિરુદ્ધ સ્પિન વાળો ઇલેક્ટ્રોન લઈ અને બંધ થયો. તો આખો અણુ કેવો થયો? સમચતુષ્ફલકીય. કેમ? તો કે કાર્બને જે પોતાની 4 sp3 શંકર કક્ષકો, હવે બધા નામ શું થઈ ગયું? આનું નામ sp3, આનું નામ sp3, આનું નામ sp3, અરે બધા સમાન આકાર ને સમાન શક્તિ ધરાવે છે તો નામ તો સેમ જ રહેવાનું છે ને. એટલે કેટલી કક્ષક ઉત્પન્ન થઈ? 4. કેમ ઉત્પન્ન થઈ? તો કે સંમિશ્રણમાં જેટલી ભાગ લી એટલી ઉત્પન્ન થાય. કેટલી ભાગ લીધો? એક s હતો અને 3 કોણ હતી? p હતી. એટલે ટોટલ કક્ષકો સંમિશ્રણ કેટલી ભાગ ભજવી? 4. એટલા માટે સંકરણને અંતે sp3 સંગોત કક્ષકો કેટલી ઉત્પન્ન થઈ? 4 ઉત્પન્ન થઈ. ચારે ચાર કક્ષક કાર્બને પોતાને સમચતુષ્ફલકના ખૂણા ઉપર આવી રીતે ગોઠવી દીધી. એ ગોઠવી નવરો થઈ ગયો. હાઇડ્રોજન આવીને શું ત્યાં બંધ બનાવ્યો, હાઇડ્રોજન ત્યાં બંધ બનાવ્યો, હાઇડ્રોજન બંધ બનાવ્યો, આ બની ગયું. હવે તમારો કાર્બન થોડો છે, હવે તો શું બની ગયો? મિથેન બની ગયું. તો મિથેનમાં પ્રત્યેક બંધ કોણ થયો ને? HCH બંધ થયા કે? તો આ બંધ કોણ કેટલા થશે? તો જે કાર્બને પોતે પોતાની શંકર કક્ષકો જેટલા અંશને ખૂણે ગોઠવેલી છે એટલે તમારા અણુની અંદર બધાય બંધ થયા. તો આપણો બંધ કેટલા અંશને ખૂણે ગોઠવી હતી? 109:28 મિનિટ. આ બધા જ બંધ કોણ કેટલા છે? 109:28 મિનિટ. એટલે મિથેનના અણુનો પ્રાયોગિક પુરાવાનું જે સસ્પેન્સ હતું એ હવે આપણને ખબર પડી. એની પાછળનું રહસ્ય હતું કે મિથેનમાં કાર્બન સીધો હાઇડ્રોજન સાથે બંધ બનાવતો નથી. પહેલા પોતાની કક્ષકોને શું કરે છે? સંમિશ્રણ કરે છે. એટલે કે પહેલા ભેગી કરે છે, બધી કક્ષકોને ભેગી કરી અને બધી જે જુદી જુદી કક્ષકો હતી એટલે p હતી 3 અને એક આપણી s હતી. આ ચારે ચાર કક્ષકોને સરખી કરી અને નવી જ કક્ષકો ઉત્પન્ન થાય છે. નવી જ કહું છું એનો મતલબ ત્યાં ડંબેલાકાર નથી એકઈનો, ત્યાં ગોળાકાર એકઈ નથી. એટલા માટે નામ શું? નવી જ કક્ષકો ઉત્પન્ન થાય છે જે બધી કક્ષકોની શક્તિ
એ પણ સમાન અને આકાર પણ સમાન, એટલા માટે તો આને આપણે સમૃદ્ધ કક્ષકો અથવા સંકર કક્ષકો કહીએ છીએ. જેમાં એનું નામ P ના આવે, ન કોઈનું S આવે, તો નામ શું આપવું? તો વિજ્ઞાને નક્કી કર્યું કે જે કક્ષકોએ સંમિશ્રણમાં ભાગ ભજ્યો છે, સંકરમાં ભાગ ભજ્યો છે, એ તમે નામ લઈ લો. તો કોણ હતી? એક S હતી અને 3 P, એટલે બધાનું નામ sp3 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 sp3. એમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એવી રીતે પોતે ગોઠવે. તો ગોઠવવા માટે સમચતુર ખૂણા પર પોતે ગોઠવી દીધી. એટલે હવે પોતે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછામાં થાય અને ત્યાં હાઇડ્રોજનના ભાગથી બંધ બનાવ્યો હતો. કાર્બનમાંથી શું બની ગયો? મિથેનનો અણુ બની ગયો. તો મિથેનમાં CH બંધકોણ કેટલું થાય? જેટલી કક્ષકો વચ્ચેનો બંધકોણ હતો એ તમારો એનો બંધકોણ બનશે. આમ મિથેનનો તમને કોઈ પૂછે તો મિથેનના અણુનો આકાર કેવો? સમચતુષ્ફલકીય. મિથેનની અંદર કાર્બન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ કેટલો? 109:28. આ થઈ ગયો આપણો મિથેનનો અણુ. હવે મિથેન આલ્કેન છે, એની અંદર પછી બીજો અણુ પણ આવી શકે. બીજો અણુ કરીએ, બીજો અણુ કોણ? તો ઇથેન છે, તો ઇથેનનું જોઈએ. કાંઈ વાંધો નહીં, ઇથેનની અંદર જોઈએ. ચાલો, સંકરણ તો એ જ હોય છે. આ કાર્બનનું સંકરણ છે sp3. આવા બે કાર્બન ભેગા કરી નાખો તમે. આ કાર્બન એક હતો, એની જગ્યાએ બે કાર્બન. આ એક કાર્બન, આ બીજો કાર્બન, બંનેનું સંકરણ sp3. આ 1, આ 2, આ 3 અને 4 સમચતુષ્ફલકના ખૂણા પર ગોઠવેલી છે. એવી રીતે આ કાર્બનને પણ સમચતુષ્ફલકના ખૂણા ઉપર આવી રીતે કક્ષકો ગોઠવેલી છે. આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન, 1 2 3 અને 4. આ કાર્બનના વિરુસ્પિન વાળા ઇલેક્ટ્રોન પૂછું, 4 ઇલેક્ટ્રોન આવી રીતે આમ થયા. તો એક તો તમારો સીધો જ બંધ બની ગયો કાર્બન કાર્બન વચ્ચે. અને અહીંયા વિરુસ્પિન વાળો હાઇડ્રોજન જોડાય, અહીંયા વિરુસ્પિન હાઇડ્રોજન જોડાય, અહીંયા વિરુસ્પિન વાળો હાઇડ્રોજન જોડાય, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. એવી રીતે અહીંયા વિરુસ્પિન વાળો હાઇડ્રોજન જોડાય, એવી રીતે અહીંયા પણ વિરુસ્પિન વાળો હાઇડ્રોજન જોડાય, એવી રીતે અહીંયા પણ વિરુસ્પિન વાળો હાઇડ્રોજન જોડાય. તમારો બંધ કેવો થયો? કાર્બન કાર્બન. આ 3 બંધ કેવા થયા? હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. એવી રીતે અહીંયા પણ તમારા 3 બંધ કેવા થયા? હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન. જેને તમે અણુસૂત્ર સ્વરૂપે શું લખો છો? C2S6. અને નામ શું આપો છો? ઇથેન. તો ઇથેન ની અંદર આ કાર્બનનું સંકરણ કયું? તો કે sp3. એમાં આ કાર્બન હાઇડ્રોજન એના વચ્ચેનો બંધ લંબાઈ કેટલી? તો કે 112 પિકોમીટર. તો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે પ્રાયોગિક પુરાવો દર્શાવે છે કે એની બંધ લંબાઈ છે 154 પિકોમીટર. આ થઈ ગયું ઇથેનનો આખો અણુ થઈ ગયો. ઇથેનનો ઇથેન મિથેન જેવી રીતે હતું એવી રીતે ઇથેનમાં પણ કાર્બનનું સંકરણ કયું? sp3. પણ ઇથેનમાં 2 sp3 વાળા સંકર છે, કાર્બન છે. તો 2 છે એવી રીતે એક કાર્બન અહીંયા હાઇડ્રોજન જો જોડ દો એટલે તમારું શું થઈ ગયું? આ શું થઈ ગયું? મિથેન થઈ ગયો. બેન જગ્યાએ એ કાર્બને પોતાને આ કાર્બન સાથે જોડ દીધું. એટલે એવી રીતે જો કાર્બનને આની જગ્યાએ તમે હાઇડ્રોજન જોડ દેશો તો તમારું શું થઈ જશે? મિથેન થઈ જશે. એ હાઇડ્રોજન ન જોડતા કાર્બને પોતાની એ તો કમસે કમ પોતાનું બંને કાર્બન અષ્ટભુજ પૂર્ણ કરવાનું છે ને. તો 2 કાર્બન અહીંયા જોડાયા છે. તો પછી મિથેનની અંદર ઉપરાંત મિથેન પછી ઇથેનની અંદર વધુ યાદ રાખવાનું શું? પ્રાયોગિક પુરાવો કે મિથેનની અંદર CH બંધની બંધ લંબાઈ 112 પિકોમીટર છે અને મિથેનની અંદર CH બંધની લંબાઈ 112 અને C કાર્બન C સાથે બંધ હોય તો તમારું ઇથેન કહેવાય ને. મિથેનમાં આ વસ્તુ ન હોય, કારણ કે એક જ કાર્બન હોય. તો ઇથેનની અંદર બીજી વસ્તુ શું યાદ રાખવાનું રહેશે? 2 કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય? 154 પિકોમીટર. આ થયું આલ્કેન. હવે આપણે એના પછી બીજી શ્રેણી છે, આપણે ખબર છે બીજી કઈ? આલ્કીન છે. તો આલ્કીન માટે લઈએ. આલ્કીન માટે શું થાય છે? હવે આપણને ઓલરેડી આને ખબર પડી ગઈ એટલે હું એને કાઢી નાખું છું. આ સંકરણ નવું આપણે કરવાનું છે. શું એક આવડી ગયું એટલે બધું આવડી જશે. હવે એના પછી આલ્કીન લઈએ. આલ્કીન તો વસ્તુ સેમ. કાર્બન પોતાની ઉત્તેજિત અવસ્થામાં 1 ઇલેક્ટ્રોન બહાર કાઢ્યો છે, પાછળના ભાગમાં ગયો છે 1 ઇલેક્ટ્રોન. હવે આમાં 1, અહીંયા 3 થઈ ગયું. હવે આમાં આલ્કીન હોય ત્યારે આલ્કીન ઉદાહરણ કોણ? તો કે ઇથિન. ઇથિન એટલે શું? CH2 ડબલ બોન્ડ CH2. આ અણુ કઈ રીતે બનેલો હોય? અણુનો આકાર શું છે? એની અંદર બંધકોણ કેટલો છે? સંકરણ કયું છે? બધી જ વસ્તુ. પણ એક તમને આવડી ગયેલું થશે. હવે શું કરવાનું છે? કાર્બન પોતાની આ S કક્ષક 1 અને આ 2p કક્ષક એટલે કુલ થઈ 3. આના વચ્ચે સંમિશ્રણ કરે. આના વચ્ચે સંમિશ્રણ. તો સંકરણ કયું થયું? તો કે એક S અને 2p. એટલે સંકરણ કયું થયું? sp2. જોજો કાર્બનની 2pz કક્ષક કે જેને સંકરણમાં ભાગ લીધો નથી.
એકરેગી. તો 3 સંકર કક્ષકો ઉત્પન્ન થઈ. તો 3 કક્ષકોનો ફરીથી પેલા મુદ્દામાં જ આકાર, શક્તિ બધું સમાન. કેમ 3 ઉત્પન્ન થઈ? તો સંમિશ્રણમાં ભાગ લીધો કેટલો? કોને લીધો? તો કે એક કોણ હતી S અને બે કોણ હતી P. આ વચ્ચે સંમિશ્રણ થયું અને ઉત્પન્ન કેટલી થઈ? 3. સમશક્તિક અને સમાન આકાર ધરાવતી 3 કક્ષકો ઉત્પન્ન થઈ, જેને 3 સંવૃત કક્ષકો કે શંકર કક્ષકો કહેવાય છે. એ 3 એક કાર્બન પોતે કઈ રીતે ગોઠવે? આમ એક કાર્બન ઊંચું, એક આમ ગોઠવે, ઓછા ઓછું અપાકર્ષણ થાય, એક આમ ગોઠવે, એક આમ ગોઠવે અને એક આમ ગોઠવે. જે રીતે યાદ કરો, પેલા છોકરાઓ આમ પતંગિયું આમ લઈ ન કરતા ફરતો દોડતા ફરતો, હાથમાં સડી હોય અને આમ પતંગિયું આમ હોય, પાંદડામાં એકદમ ફરતો હોય, કાગળનું ફરતું હોય. એ રીતે ત્રણેય વચ્ચે આ કાર્બન છે, એની વચ્ચે એક આ કક્ષક, એક આ કક્ષક અને એક આ કક્ષક. પતંગિયું થઈ ગયું કે નહીં? આ ત્રણેય વચ્ચેનો ખૂણો તમે એઝ્યુમ કરી શકો છો 120 અંશનો હોય. આ બધા જ ખૂણા 120 અંશના હોય. ત્યાં પોતાના એક ઇલેક્ટ્રોન મૂકી દે. આ એક ઇલેક્ટ્રોન મૂક્યો, આને એક ઇલેક્ટ્રોન મૂક્યો, અહીં એક ઇલેક્ટ્રોન મૂક્યો. એ થઈ ગયું. હવે આ જગ્યાએ શું થશે? તો આ જગ્યાએ હાઇડ્રોજન આવશે. જે પેલામાં કરતો હતો વિરુસ્પિન વાળો હાઇડ્રોજનની વનસ કક્ષકનો એક ઇલેક્ટ્રોન આવી ગયો. એટલે અહીંયા સીધો જ બન્યો, જે બન્યો સિગ્મા. કારણ કે પરમાણુ વચ્ચે પહેલો જે બંધ બને એને કહેવાય સિગ્મા બંધ, બીજો બંધ બને એને પાઈ બંધ. સિગ્મા બંધ કરતા પાઈ બંધ નબળો હોય. ઓકે, હવે અહીંયા પાછો હાઇડ્રોજન બીજો આવશે. એ હાઇડ્રોજન વિરુસ્પિન વાળો વનસ કક્ષકનો ઇલેક્ટ્રોન એ બે જોડાઈ ગયો. એનો મતલબ આ પણ શું બન્યો? સિગ્મા બંધ બન્યો. હવે ત્રીજો આ ઇલેક્ટ્રોન કાર્બન વચ્ચેનો શું થાય છે? એ શું કરે? સામેના કાર્બન સાથે જોડાશે. તમારે સામેનો કાર્બન મૂકવો પડે તો મૂકી. કાર્બન છે એની આ એક કક્ષક, એના પછી આ બીજી કક્ષક અને આ ત્રીજી કક્ષક. આ કાર્બનનું સંકર પણ કોણ? sp2. આનું પણ કેવું? sp2. તો આનો એક ઇલેક્ટ્રોન વિરુસ્પિન વાળો મૂકું છું, કારણ કે મારે આ બે વચ્ચે ભેગા થઈને શું બનાવવું છે? આ બંધ બનાવવો છે. એના પછી એક વિરોધ મૂક્યો તો બીજો પણ બધો વિરોધ મૂક્યા છે. આ જગ્યાએ કોણ આવશે? હાઇડ્રોજનની વનસ કક્ષક. હાઇડ્રોજનની વનસ કક્ષક વિરુસ્પિન વાળો ઇલેક્ટ્રોન. એનો મતલબ આ જગ્યાએ શું બન્યો? સિગ્મા બંધ બન્યો. અહીંયા પણ હાઇડ્રોજનની વનસ કક્ષક વિરુસ્પિન વાળો ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન જોડાયો એટલે આ બંધ કર્યું સિગ્મા. એવી રીતે કાર્બનની બંને કક્ષકો પણ એકબીજા સાથે જોડાય છે, બંધ બનાવે છે. અને પહેલો જ બંધ બને છે કાર્બન છે તો એ પણ કયો હતો? સિગ્મા. હવે ધ્યાન રાખો મિત્રો, પ્રત્યેક કાર્બન પરમાણુની તમે 3 કક્ષકો લીધેલી છે, એક S અને બે P. પણ પ્રત્યેક કાર્બનની એક કક્ષક બાકી છે જેને સંકરમાં ભાગ લીધો નથી. કઈ? 2pz. તો આની 2pz બાકી છે, આની પણ 2pz બાકી છે. 2pz તો બાકી છે. એનું શું? એ શું હોય કે આખું અહીંથી આમ તમે જોવો ને સીધું એટલે સમતલ દેખાય. જેમ કે તમે આવી રીતે આમ પાટીઓ રાખો, કાચ આમ રાખો, પછી આમ જો તો આખું શું એક જ સમતલમાં દેખાય. તો એક જ સમતલમાં ગોઠવાયેલી છે. કઈ રીતે? આ કાર્બન છે, આ કાર્બન મૂકો, કાર્બન, આ કાર્બન, એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ. અહીંયા આવી ગયું હાઇડ્રોજન, અહીંયા આવી ગયું હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન. આ બાજુના ભાગમાં બાકી છે. એવી રીતે આ કાર્બન હોય ને એની પણ એક કક્ષક, આ એક આ બાજુ, એક આ બાજુ. તો આ બે જોડાઈ ગઈ, જ્યાં બે જોડાઈ ગઈ એક જ સમતલમાં. અને અહીંયા ત્યાં કોણ જોડાય? હાઇડ્રોજન. હવે આખા કાચને તમે આમથી આમ જુઓ એટલે શું થાય? એક જ પ્લેન દેખાય, સમતલ દેખાય. દેખાય કે નહીં? હવે એવું થાય કે જે દરેક કાર્બનની એક 2pz બાકી છે. એ શું થાય? આખું સમતલ છે ને એમાં સમતલને લંબ રૂપે આમ ડંબેલ આકાર પડેલી હોય, લંબ રૂપે. આ કાર્બનને પણ શું થાય? લંબ રૂપે આમ પડેલી હોય. તો આ સમતલ આખું છે એને મારે લંબ રૂપે કરવી એટલે શું કરવું પડે? આમ કરી અને અડધો ભાગ પાછો. એવી રીતે આને કરવો હોય તો શું થાય? આખો આ ઉપર અને પાછો. કારણ કે પી કક્ષક છે, પી કક્ષક છે ને ડંબેલાકાર હોય તો ડંબેલાકારમાં દર્શાવવા માટે શું કરવું પડે? ઉપર અડધો ભાગ અને નીચે અડધો ભાગ. એવી રીતે આનો પણ ઉપર અડધો ભાગ, નીચે અડધો ભાગ. એટલે હું એ નથી દર્શાવી શકતો એટલે મારે ત્રુટક રેખાથી આમ દર્શાવું છું. ત્રુટક રેખાથી આ રીતે આમ આખી આ રીતે આમ દર્શાવું છું. આ દર્શાવી. આ કોણ છે? 2pz. એવી રીતે આને પણ ત્રુટક રેખાથી દર્શાવું છું એટલે તમને વધારે ક્લિયર થશે. આવી રીતે આમ દર્શાવ્યું. હવે આ બીજી કઈ છે? આની પણ કઈ છે? 2pz. આ એક કાર્બનની 2pz, આ બીજા કાર્બન 2pz. એમાં ઇલેક્ટ્રોન તો છે કે નહીં? આ ઇલેક્ટ્રોન તો છે કે નહીં? આ ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાય અને બંધ બનાવે. બંધની ઉપર પાછો બંધ બન્યો. પહેલો બંધ હંમેશા પરમાણુ વચ્ચે સિગ્મા બને. પણ
બીજો જે બંધ બને એ કયો બને? પાય. તો આ તમારો થયો ગયો દ્વિબંધ. તારે લખવું હોય તો કઈ રીતે લખાશે? આ કાર્બન છે આમ લખું છું, આ કાર્બન છે આમ લખું છું, આ સિગ્મા બંધ છે એને મેં આ વિધાન સિગ્મા બંધ લખ્યો. પછી આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન તો મેં આ હાઇડ્રોજન આમ લખ્યો, આ હાઇડ્રોજનને મેં આમ લખ્યો, આ પાછો અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, આ હાઇડ્રોજનને મેં આમ લખ્યો, આ હાઇડ્રોજન છે મેં આમ લખ્યો. અને હવે વધારાનો બંધ છે. જુઓ, બંને કાર્બનની સંકરણમાં ભાગ ન લીધેલી 2pz કક્ષક આ પરમાણુની અને 2pz કક્ષક આ પરમાણુની જેની વચ્ચે બંધ બને છે એ મેં અહીંયા કર્યો. તો પછી આ બધા બંધ શું હતું? સિગ્મા, 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 સિગ્મા અને સિગ્મા. એનો મતલબ કે આ કોણ આવશે? સિગ્મા. આ પણ 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 પેલો કોણ આવશે? સિગ્મા. અને ઉપર ઓવરલેપ થયેલો કયો થયો? પાય. આ આપણા ઇથેનના અણુનું બંધારણ થયું. ત્રિકોણીય અવસ્થા થાય છે. જો ત્રિકોણીય સમતલીય. હવે આનો બંધ કોણ કેટલો? પહેલા તો આની વચ્ચેનું લંબાઈ કેટલી હોય? તો આ હોય 134 પિકોમીટર. જેમ પરમાણુ વચ્ચે બંધ વધતા જાય, સંખ્યા વધતી જાય, એમ બંધ લંબાઈ ઓછી થતી જાય. તો પછી આ વચ્ચે આ CH આ જે બંધ લંબાઈ કેટલી હોય? એ પણ 110 પિકોમીટર હોય. બીજી વસ્તુ ખાસ એક્ઝામમાં પૂછાય છે કે આ બંધ કોણ કેટલો? આ બંધ કોણ એટલે કોણ? જોજો, HCH આ હોય 116.6. જ્યારે આ કેટલું હોય? HC અને C આ હોય 121.7. એટલે બે બંધ કોણ થયા? આમાં ધ્યાન રાખજો, ઇથિનની અંદર કોણ છે? HCH અથવા તો CC અને H. આ બંધ કોણ કેટલા હોય છે? 121.7. અને HCH અથવા તો HCH આ જે બંધ કોણ છે? પછી આ લો કે આ લો, બંને વસ્તુ એક જ થાય ને. HCH એ કેટલું હોય છે? 116.6. આ બંધ કોણ હોય. હવે આમાં કાર્બનનું સંકરણ કેવું થયું? sp2. ઇથિનનો આકાર કેવો? સમતલીય ત્રિકોણીય. બે કાર્બન છે, બંધ લંબાઈ કેટલી? 134. ઇથેનમાં કેટલી હતી? 154. જો હમણાં મેં કહ્યું કાર્બન વચ્ચે ઇથેનમાં કેટલો હતો? એક બંધ. ઇથિનમાં કેટલો આવ્યો? વધારે થયો એક, બે બંધ થઈ ગયા. અને જેમ બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે. હજી આપણે આગળ જશું કેમાં? ઇથાઇનમાં જશું તો ત્યારે પાછું બંધ લંબાઈ એના કરતા પણ ઘટી જશે. તો ફટાફટ આપણે ઇથાઇન એક લઈ લઈએ. ઇથાઇન કેવી રીતે થાય છે એ થોડું લઈ લઈએ. ઇથાઇન ફટાફટ થઈ જશે. ઇથાઇનની અંદર સંકરણ કયું હોય? ઇથાઇનની અંદર સંકરણ આ કયું હોય છે? ફક્ત બે જ જોડાય. આ બે જ જોડાય એનો મતલબ કે આ બે ભાગ ન લઈએ તો સંકરણ કેવું થયું? sp. તો કાર્બન છે એની બે જ કક્ષકો દર્શાવવાની છે. આ એક કક્ષક, આ બીજી કક્ષક. પાછો બીજો કાર્બન છે એની એક કક્ષક અને બીજી કક્ષક. બે તમે દર્શાવી. આના બે ઇલેક્ટ્રોન હું આ મૂકું છું, આ એક અને એક. પાછા બીજાના પણ બે ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનવાળા મૂકું છું, વિરુદ્ધ સ્પિનવાળા મૂકું. અહીંયા મને કોણ મળી જાય? હાઇડ્રોજન જોઈન્ટ થાય એટલે આ બની ગયો સિગ્મા બંધ. એવી રીતે આની અંદર પણ શું થાય? હવે તો મિત્રો કમ્પ્લીટ થઈ જવું જોઈએ. અહીંયા હાઇડ્રોજન સિગ્મા, કાર્બન વચ્ચે પણ શું થયું? અહીંયા પણ સિગ્મા બની ગયો. તો દરેક કાર્બનની એક બે કક્ષકો બાકી છે સંકરણમાં ભાગ લીધી હતી. કઈ? તો કે 2pz અને 2py અને 2pz. તો 2py આવી રીતે આમ પડેલી છે, 2py અને 2pz આવી રીતે આમ પડેલી છે. તો પેલાની પણ શું હોય? 2py આવી રીતે આમ પડેલી છે અને 2pz આવી રીતે પડેલી છે. આ કોણ છે? 2pz. આ કોણ છે? 2py. આ કોણ છે? 2pz. આ કોણ છે? 2py. આની અંદર એક ઇલેક્ટ્રોન છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે. તો 2py અને 2py વચ્ચે બંધ બને અને 2pz અને 2pz વચ્ચે બંધ બને છે. 2pz. તો પછી મને લખો તો કઈ શકાય? કાર્બન. આ કાર્બન. અહીંયા કોણ આવ્યો? હાઇડ્રોજન. અહીંયા કોણ આવ્યો? હાઇડ્રોજન. આ કેવો થયો? સિગ્મા. પછી જો પાઈ બંધ કેટલા આવે છે? આ પણ બન્યો પાઈ અને આ પાઈ. તો અહીં પાઈ બંધ કેટલા આવ્યા? એક પાઈ બંધ આવ્યો અને પાછો પણ પાઈ બંધ આવ્યો. હવે તમે લખો છો કેવી રીતે? C ટ્રિપલ બોન્ડ CH આ રીતે તમે લખો છો જેમ તમે કહો છો ઇથાઇન. હવે તમે વિચારો કે બંધ કોણ કેટલો થયો? બંધ કોણ કેટલો થયો? 180. અને આની વચ્ચેની જે લંબાઈ છે 120 પિકોમીટર. 120 પિકોમીટર. ધ્યાન રાખો. ઇથેનમાં કેટલો હતો? કાર્બન વચ્ચે ઇથેનમાં કેટલો? 154. ઇથેનમાં દ્વિબંધ આવ્યા કેટલો થઈ ગયો? 134. ઇથાઇનમાં કેટલો થઈ ગયો? 3 બંધ થઈ ગયા. એનો મતલબ કેટલો થઈ ગયો? પાછો ઘટ્યો. મેં તમને કહ્યું ને જેમ બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે. અને કેટલો થઈ ગયો? 120. આમાં કાર્બન સંકળાયું sp. કાર્બન પોતે બે જ કક્ષક sp.
એક ગોઠવી, પાછો બીજો છે એને પણ sp ગોઠવી તો બંને કાર્બન કાર્બન વચ્ચે જોડાઈ ગયું, બાકીની બંને એક કાર્બનની પડેલી છે એની સાથે હાઇડ્રોજન જોડાઈ ગયો, આખો અણુનો આકાર કેવો રેખીય. આ થઈ ગયું આલ્કાઇનમાં સંકરણ. એટલે આપણે ત્રણે અણુ જોયા, મિથેન ઇથેન એ આલ્કેનના 2 જોયા, ઇથીન અને આલ્કીનનો 1 જોયો અને આલ્કાઇનનો એક અણુ કે જે ઇથાઇન, ત્રણે જોઈ લીધું. સંકરણ શું છે ખ્યાલ આવ્યો. અહીંયા આપણે આ લેક્ચરને ક્લોઝ કરીએ મિત્રો, અને હજુ આના પછી આ લેસનની અંદર બહુ ઊંડાણમાં જવાનું છે. હજી આઈયુપીએસસી નામ છે, બીજી ઘણી બધી વસ્તુને આગળ આપણે કહી દો કરતા થોડી એની ઇંતજારી જે રહેવી જોઈએ એ ન રહીએ. એટલે માટે આપણે જે ક્લોઝ કરીએ, લેક્ચર સ્ટોપ કરીએ અને ફરીથી પાછા આ જ ઉમંગ અને ઉત્સાહથી ફરીથી પાછું નવા લેક્ચરમાં મળીશું. નમસ્કાર.